तथा तेना प्रकार। धंधाकीय व्यवहारना બે પ્રકાર છે, આર્થિક, બિનઆર્થિક। आर्थिक व्यवहारना पेटा प्रकार છે, रोकड़ व्यवहार, उधार व्यवहार तथा अन्य व्यवहार। જેમાં રોકડ વ્યવહારની વ્યાખ્યા, ઉધાર વ્યવહારની વ્યાખ્યા, अन्य व्यवहार એટલે શું। ત્યારબાદ આર્થિક અને બિનઆર્થિક વ્યવહાર કઈ રીતે ઓળખાય તેનું ઉદાહરણ જોયું હતું। એની પછી રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ને કઈ રીતે તમે ઓળખી શકો। વ્યવહાર આપ્યા હોય તેમાંથી રોકડ વ્યવહાર કોને કહેવો અને ઉધાર વ્યવહાર કોને ગણવો એ તમને કઈ રીતે ખબર પડે તેની ચર્ચા કરી અને તેનું ઉદાહરણ ભણ્યા હતા। આજે આપણે એનાથી આગળ વાઉચર અને તેની આગળ આપણે બેવડી અસરનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાઉચરની વ્યાખ્યા તમે પહેલા ચેપ્ટરમાં પણ તમે જોઈ ગયા હતા। વાઉચર શું છે તો અહીંયા એવું કહે છે કે હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર। હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે શું થાય વાઉચર। તમે કોઈ પણ ધંધાકીય વ્યવહાર કરો તો એ ધંધાકીય વ્યવહાર ને તમે યાદ રાખવા માટે તમે વાઉચર બનાવો છો। શું બનાવો છો? વાઉચર। વાઉચર એ એક લેખિત દસ્તાવેજીક પુરાવો છે। કોનો? ધંધાકીય વ્યવહારનો। ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજીક પુરાવો એટલે પણ શું થાય? વાઉચર થાય। વાઉચરને ધંધાકીય વ્યવહારનો આધાર સ્તંભ તરીકે માનવામાં આવે છે કે તમે જ્યારે પણ કોઈ પણ વ્યવહાર કરો છો તે વ્યવહારને નોંધવા માટે, યાદ રાખવા માટે તમે દરેક આર્થિક વ્યવહારના વાઉચર બનાવશો। શું બનાવશો? વાઉચર। જેમ કે તમે કોઈ બિલ બનાવ્યું હોય, જેમ કે તમે કોઈ રસીદ આપી હોય, જેમ કે તમે કોઈ જગ્યાએ ચેક ભર્યો હોય તો એની રિસિપ્ટ હોય, દરેક વસ્તુને વાઉચર ગણવામાં આવે છે। તો પ્રથમ વ્યાખ્યા આપણે જોઈ કે હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વાઉચર થાય। ત્યારબાદ એવું પણ કહે છે કે હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું છે। તમારે જ્યારે નામામાં હિસાબો લખવાના આવે તો નામામાં ધંધાકીય વ્યવહારોની નોંધ વાઉચર ઉપરથી જ કરવામાં આવે છે। એ કઈ રીતે બને તો કે દરરોજ બનતા જે વાઉચર હશે તે વાઉચરોને જોઈને જ આપણે એની નામાની અંદર શું આપીશું બેટા? એન્ટ્રીઝ આપીશું। શું આપીશું? એન્ટ્રીઝ। એન્ટ્રીઝ એટલે શું થાય? અસર। તેથી તેને હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું કહેવામાં આવે છે। ત્યારબાદ ત્રીજા નંબર પર છે તમારી પાસે વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે। વાઉચર એ ધંધાકીય વ્યવહારનો કેવો પુરાવો છે? લેખિત પુરાવો। કેમ બેટા? તો વાઉચર હંમેશા લેખિતમાં બને છે। શેમાં બને છે? લેખિતમાં બને છે। વાઉચર લેખિતમાં બનતું હોવાથી તેને એક પુરાવા તરીકે તેને એક પુરાવા તરીકે, કયા પુરાવા તરીકે? લેખિત પુરાવા તરીકે પણ માન્ય ગણવામાં આવે છે। જ્યારે ભવિષ્યમાં તમે કોઈ વ્યવહાર ભૂલી ગયા હોય કાં તો કોઈ વ્યવહાર પ્રત્યે તમારે મતભેદ થાય ત્યારે વાઉચર એ તમારા માટે મદદરૂપ પરિબળ બને છે। તેથી જ તેને લેખિત પુરાવો કહેવામાં આવે છે। વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય છે। વિદ્યાર્થી મિત્રો વાઉચરના આધારે જ તમારા ધંધાકીય વ્યવહારના પ્રકાર નક્કી થાય છે। એટલે કે ધંધાકીય વ્યવહારના બહુ બધા પ્રકાર છે, ઘણા બધા પ્રકાર છે। જેમ કે ખર્ચના વાઉચર, આવકના વાઉચર, ખરીદીના વાઉચર, વેચાણના વાઉચર, પછી મિલકત વેચાણના વાઉચર, મિલકત ખરીદીના વાઉચર, પછી બેંકના વ્યવહારોના વાઉચર, તેમ વગેરે વગેરે। તો તમે વાઉચર ઉપરથી તમે નક્કી કરી શકો છો કે તમે કયો વ્યવહાર કર્યો છે અને તેનું વર્ગીકરણ પણ કરી શકો છો। તો એક વખત ફરી જોઈએ તો વાઉચર એટલે શું થાય તો કે વાઉચરનો મતલબ તમને એવું કહે છે હિસાબી પદ્ધતિના આધાર સ્તંભ એટલે શું થાય બેટા? વાઉચર। હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે પણ શું થાય? વાઉચર। તથા વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજીક પુરાવો છે એવું પણ કહેવાય। વાઉચરના આધારે
વ્યવહારના પ્રકાર પણ નક્કી કરી શકાય છે. તો આપણે અહીંયા સમજીએ હવે વાઉચરના કેટલા પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, વાઉચરના અહીંયા તમારી પાસે 9 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 9 પ્રકાર છે. પ્રથમ નંબર પર આવે છે વેચાણ બિલ, બીજા નંબર પર આવે છે ખરીદી બિલ, ત્રીજા નંબર પર જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી, ચેકનું અડદિયું, પેઇંગ સ્લીપ, આપેલ રસીદ, મળેલ રસીદ અને ખર્ચના બિલો. ટોટલ અહીંયા તમારી પાસે 9 પ્રકારના વાઉચર આપેલા છે. સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે અહીંયા 9 પ્રકારના વાઉચર છે. જેમાં પહેલા નંબર પર છે વેચાણ બિલ. તો વેચાણ બિલ એ શું છે? જ્યારે ધંધાની અંદર ધંધાનો માલિક તેના ગ્રાહકને માલનું વેચાણ કરે છે ત્યારે તે એક બિલ બનાવે છે અને એ બિલમાં 2 કોપી હોય છે, ડુપ્લિકેટ પણ હોય છે જે આપણી પાસે રહે છે અને ઓરિજિનલ જે બિલ બને છે જે આપણે ગ્રાહકને આપીએ છીએ. તો જ્યારે પણ ધંધામાંથી માલનું વેચાણ થાય છે તે વેચાણ માટે અંગેનું એક બિલ બનાવવામાં આવે છે, તેને વેચાણ બિલ કહેવામાં આવે છે. તો તેને વેચાણ બિલ કહેવામાં આવે છે. તમને પણ ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે લોકો કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હશો, તમે જ્યારે પણ પૈસા ચૂકવો છો ત્યારે તમે એની સામે એની પાસેથી તમે એના પુરાવા માટેનું એક બિલ માંગો છો. તમે વસ્તુ ખરીદી છે તેથી એ તમારા માટે ખરીદીનું બિલ બને છે, પરંતુ જે વ્યક્તિ તમને બિલ આપે છે એના માટે વસ્તુનું વેચાણ થાય છે. તે વ્યક્તિ માટે વસ્તુનું કે સેવાનું વેચાણ થાય છે, તેથી તેના માટે વેચાણનું બિલ ગણવામાં આવે છે અને તમારા માટે ખરીદીનું બિલ માનવામાં આવે છે. તો એ પણ એક વાઉચરનો પ્રથમ પ્રકાર હતો. ત્યારબાદ બીજું જે હોય છે તેને કહેવામાં આવે છે ખરીદ બિલ. ખરીદ બિલ એટલે કે ધંધાકીય એકમનો જે માલિક જે છે, જે વસ્તુનો વેપાર કરે છે તેને માલ કહીએ છીએ. તો એ માલ એ વેપારી આગળથી એટલે કે એના ટ્રેડર્સ પાસેથી એને શું કરતો હશે વિદ્યાર્થી મિત્રો? ખરીદતો હશે. તો જ્યારે વેપારી કોઈ માલ કે સેવા કોઈ કંપની પાસેથી ખરીદે છે તો તેના બદલામાં તેને બિલ આપવામાં આવે છે. જ્યારે પણ આપણે માલની ખરીદી કરીએ એ અંગેનું બિલ બને છે તેને ખરીદીનું બિલ કહેવામાં આવે છે. તેને ખરીદીનું બિલ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો જમા ચિઠ્ઠી. ત્યારબાદ શું છે વિદ્યાર્થી મિત્રો? જમા ચિઠ્ઠી. આપણે વેપારી છીએ, હું વેપારી છું, હું તમને કોઈ માલ કે સેવા પૂરી પાડું છું, તમને વેચું છું. તે વસ્તુ મેં તમને વેચી, પરંતુ ત્યારે તમે લોકો જ્યારે એને ઘરે જઈને ખોલો છો તો તે વસ્તુ તમારી પાસે બાય મિસ્ટેકલી ભૂલથી મેં તમને તૂટલી આપી દીધી છે. કેવી આપી દીધી છે? તૂટલી આપી દીધી છે. અથવા તો તમે જે વસ્તુનો ઓર્ડર કર્યો હતો એ વસ્તુ મેં તમને પેકિંગ કરીને નથી આપી, તેથી તમે તે વસ્તુ મને પરત આપો છો. તેથી તમે તે વસ્તુ મને પરત આપો છો. બરાબર છે? એટલે મેં કર્યું હતું તમને વેચાણ, હવે એ માલ મને પરત મળે છે, તેથી તેને કહેવાય છે વેચાણ પરત. તેથી તેને શું કહેવામાં આવે છે? વેચાણ પરત. વેચેલો માલ પરત આવ્યો. વેચેલો માલ પરત આવ્યો. તો જ્યારે વેચેલો માલ પરત આવે છે તે સમયે આપણે ગ્રાહકને એટલા રૂપિયા આપણી પાસે જમા છે, એટલા રૂપિયાનો માલ આપણને પરત મળ્યો છે, આપણે એને રિટર્ન કરીશું એ માલ, તેના માટેનું જે બિલ બનાવીએ છીએ એને જમા ચિઠ્ઠી કહેવામાં આવે છે. એને કઈ ચિઠ્ઠી કહેવામાં આવે છે? જમા ચિઠ્ઠી કહેવામાં આવે છે. વાઉચરની અંદર હંમેશા 2 પક્ષકાર, કોઈ પણ વ્યવહારમાં 2 પક્ષકાર હોય. જ્યારે હું વેચેલો માલ પરત લઉં તો એ મારા માટે વેચાણ પરત થાય, પણ જે વ્યક્તિ મને માલ પરત કરે છે તે વ્યક્તિ માટે તે માલ ખરીદ પરત થાય. તે વ્યક્તિ માટે તે માલ શું થાય વિદ્યાર્થી મિત્રો? ખરીદ પરત. અહીંયા 2 પક્ષકાર હોવાથી ધંધા માટે, ધંધાના માલિક માટે જે થતું હોય તેનાથી વિરુદ્ધ અસર સામેના પક્ષકાર માટે થાય. જેમ કે હું ધંધાનો માલિક છું, મારા માટે વેચાણ થાય તો
તો સામેના પક્ષકાર માટે એ ખરીદી થાય, મારા માટે ખરીદી થાય તો સામેના પક્ષકાર માટેનું એ વેચાણ થાય, મારા માટે જમા ચિઠ્ઠી હોય તો સામેના પક્ષકાર માટેની તે ઉધાર ચિઠ્ઠી બને। જમા ચિઠ્ઠી ક્યારે બનાવવામાં આવે છે? જ્યારે વેચેલો માલ પરત આવે છે, જ્યારે વેચેલો માલ પરત આવે છે તે અંગેની નોંધને યાદ રાખવા માટે આપણે જમા ચિઠ્ઠી બનાવીએ છીએ। ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ઉધાર ચિઠ્ઠી। ઉધાર ચિઠ્ઠી શું છે? તો કે આપણે કોઈની પાસેથી માલ ખરીદ્યો છે, એણે આપણને માલ મોકલાવ્યો પણ એની અંદર અમુક માલ આપણને ના પસંદ આવ્યો અથવા તો આપણે જે માંગ્યો હતો એ નથી અથવા તો તૂટેલો આવ્યો, એ માલ આપણે એ વ્યક્તિને પરત આપીશું। આપણે એ વ્યક્તિને પરત આપીશું એટલે થાય આપણા માટે ખરીદ પરત। આપણા માટે શું થાય? ખરીદ પરત। અને એ અંગેની જે વાઉચર બનાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઉધાર ચિઠ્ઠી। તેને કહેવામાં આવે છે ઉધાર ચિઠ્ઠી। ત્યારબાદ છે બેટા ચેકનું અડદિયું। ત્યારબાદ છે બેટા ચેકનું અડદિયું। ઓકે, બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો। ચેકનું અડદિયું આ હું તમને અહીંયા બતાવી રહ્યો છું। આ ચેકબુક છે। આ શું છે વિદ્યાર્થી મિત્રો? ચેકબુક છે। તમે જોઈ શકો છો આ ચેકબુક છે। ચેકબુકનું તમે પહેલું પેજ ઓપન કરશો એટલે તમારા અકાઉન્ટની બધી માહિતી અને ઇન્ફોર્મેશન આવશે। ત્યારબાદ બીજું પાનું તમે ઓપન કરશો એટલે તમારી પાસે આ રીતનું કંઈક તમને દેખાશે, જેમાં તારીખ, ચેક નંબર, પેઈનું નામ, કેટલા રૂપિયા આપ્યા, કેટલા જમા કર્યા અને બેલેન્સ શું છે એની માહિતી બતાવે છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ચેતન સરે અમુક એન્ટ્રીઝ લખેલી છે, જેની અંદર અહીંયા રકમ પણ છે, અહીંયા નામ પણ લખેલું છે, અહીંયા ચેક નંબર પણ લખેલા છે અને તારીખ પણ છે। આને ચેકનું અડદિયું કહેવામાં આવે છે। આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ચેકનું અડદિયું। કેમ? તો કે આ અડદિયાની અંદર તમે કયો ચેક કયા વ્યક્તિને કઈ તારીખનો કેટલા રૂપિયાનો કયા નામથી આપ્યો છે એ તમે આમાં નોંધી શકો છો। જે તમે આની અંદર નોંધી શકો છો અને નોંધો છો, તેથી તમને ગમે ત્યારે ભવિષ્યમાં કઈ તારીખે કયો ચેક કોને આપ્યો હતો, કેટલા રૂપિયાનો આપ્યો હતો એની માહિતી પણ તમે મેળવી શકો છો। એ જે પેજ તમને જે આવે છે 50 પેજની તમારી ચેકબુક હોય તો 50 ખાના ભરીને તમને આપેલું। જો આ પાછળ કોરું છે કેમ કે અહીંયા હજી સુધી આપણે આયા નથી, એન્ટ્રીઝ નથી થઈ એટલે સુધીની જ હજી છે, બરાબર છે। તો આ તમને એક પેજ આપવામાં આવે છે, 100 પાનાની હોય તો આમાં બે પેજ આપવામાં આવે જેની અંદર તમે બધા વ્યવહારોને યાદ રાખી શકો છો। બેંક સાથે નાણાં ભર્યા અથવા તો ઉપાડ્યાનું જ વાઉચર કહેવાય। અને કયું વાઉચર કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉપાડ્યાનું। ભર્યા માટેનું વાઉચર આવે એને કહેવાય પે ઇન સ્લીપ। એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પે ઇન સ્લીપ। પે ઇન સ્લીપ નો મતલબ થાય બેંકમાં નાણાં ભર્યાનું વાઉચર। આપ અહીંયા જોઈ શકો છો કે આ એક તમારી પાસે આ અહીંયા જોઈ શકો છો આ પે ઇન સ્લીપ છે, તમને દેખાય છે। આપણા ક્લાસીસની જ આ તમને અહીંયા હું પે ઇન સ્લીપ બતાવું છું, જેના બે ભાગ હોય છે। નાનો ભાગ આપણી પાસે રહે છે, મોટો ભાગ બેંક વાળા લઈ લે છે। આની અંદર તમારું ખાતાનું નામ, કયા ખાતાનું નામ છે, કયા ખાતાનો નંબર છે, કઈ બ્રાન્ચમાં તમે ભરો છો, તમારો ટેલિફોન નંબર, કેટલા રૂપિયા, ચેક ભરો છો, વિગત આંકડામાં, માહિતીમાં, શબ્દોમાં વગેરે લખવામાં આવે છે બંને બાજુ। આનો મોટો ભાગ બેંક લઈ લે છે અને નાનો ભાગ જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ રીતે સિક્કો મારીને આપણને પરત કરવામાં આવે છે। તો આને કહેવાય છે બેટા પે ઇન સ્લીપ। આને શું કહેવામાં આવે છે? પે ઇન સ્લીપ। તો આને હું જોઈ શકું છું કે 24/6 મારા ખાતામાં મેં 5000નો ચેક ભરાયો હતો। હવે એ કોના નામનો છે એ પણ મને ત્યાંથી ખબર પડી શકે છે। એને શું કહેવામાં આવે છે બેટા? પે ઇન સ્લીપ। તો 6 પ્રકાર આપણે જોયા: વેચાણ બિલ, ખરીદ બિલ, જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી, ચેકનું અડદિયું અને પે ઇન સ્લીપ। રસીદ એટલે થાય બેટા રિસિપ્ટ। ઇંગ્લિશમાં એને કહેવા જાવ એટલે એને કહેવાય રિસિપ્ટ। રિસિપ્ટની અંદર બે પ્રકારની હોય છે, એક આપેલી રસીદ અને એક મળેલી રસીદ। આપેલી રસીદનો મતલબ શું થાય કે આપને પૈસા મળ્યા નું વાઉચર। આપેલી રસીદનો મતલબ શું થાય? આપને પૈસા મળ્યાનું વાઉચર। અને મળેલ રસીદનો મતલબ શું થાય કે આપણે પૈસા ચૂકવ્યા એનું વાઉચર। આપણે પૈસા ચૂકવ્યા જેનું વાઉચર। તમને પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે બતાવું છું કે અહીંયા
મારી પાસે આ એક રિસિપ્ટ બુક છે, તમે જોઈ શકો છો આપણા ક્લાસીસની રિસિપ્ટ બુક છે, આને જ કહેવાય છે ગુજરાતીમાં રસીદ. તમે જ્યારે ફી ભરો છો તો તમને અહીંયાથી એક રિસિપ્ટ આપવામાં આવે છે, એક રિસિપ્ટ આપવામાં આવે છે, જેની અંદર હું તમને બતાવું છું. જેની અંદર આ રીતની એ રિસિપ્ટ હોય છે, બરાબર છે. અહીંયા રિસિપ્ટનો નંબર છે, અહીંયા તારીખ, ક્લાસીસનું નામ, કયા વ્યક્તિ તમને પૈસા આપે છે એનું નામ, કેટલા રૂપિયા આપે છે એ વર્ડમાં લખવાના હોય છે, બિલનો નંબર, ચેકથી આપ્યા છે તો બેંકનું નામ, તેની વિગત, કેટલા રૂપિયાની રકમ અને સાઇન. આ જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે આપણા ક્લાસીસમાં ફી ભરશો ત્યારે તમને આ રિસિપ્ટ આપવામાં આવશે, ત્યારે તમને આ રિસિપ્ટ આપવામાં આવશે. એનો મતલબ ચેતન સર માટે આ કઈ રિસિપ્ટ કહેવાય બેટા? આપેલ રસીદ કહેવાય. કઈ કહેવાય? આપેલ રસીદ. કેમ? તો તમે એમને રૂપિયા આપો છો અને એ એના સામે તમને પુરાવો આપે છે કે તમે આટલા રૂપિયા આ તારીખે મને આપેલા છે. તો ચેતન સર માટે કઈ રસીદ થાય બેટા? આપેલ રસીદ. તમારા માટે કઈ રસીદ થાય વિદ્યાર્થી મિત્રો? મળેલ રસીદ. તમે પૈસા ચૂકવ્યાનું વાઉચર મળે છે અને ચેતન સરને પૈસા મળ્યાનું વાઉચર બનાવે છે. બોલો, આની અંદર ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? ત્યારબાદ છે ખર્ચના બિલો. ત્યારબાદ છે ખર્ચના બિલો. જેમ કે કોઈ પણ ધંધાની અંદર ધંધો ચલાવવા માટે એક કરતા વધુ પ્રકારના ખર્ચા થતા હોય છે, જેમ કે લાઇટ બિલના બિલો, ટેલિફોનના બિલો, ચા નાસ્તાના બિલો, પરચુરણ ખર્ચના બિલો, રોજબરોજના અંદર થતા ખર્ચાના બિલો વગેરે વગેરે, સ્ટેશનરીના ખર્ચના બિલો, રંગરોગાણના બિલો, ઇન્ટરનેટના બિલ્સ, પગારના ખર્ચા વગેરે જેવા ખર્ચાઓ માટે બનાવવામાં આવતા વાઉચરને ખર્ચના બિલો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે આજે અત્યાર સુધી ચર્ચા કરી વાઉચરની. ત્યારબાદ હવે મેઇન વસ્તુ તરફ જઈએ તો જેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બેવડી અસર. જેને શું કહેવામાં આવે છે? બેવડી અસર. તો વિદ્યાર્થી મિત્રો બેવડી અસર શું છે, તેની અંદર શું કરવામાં આવે છે અને કઈ રીતે થાય છે તેની આપણે માહિતીની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ બેવડી અસર. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જાણીએ છીએ કે આપણે જે નામા પદ્ધતિ અત્યારે હાલ આપણે ભણી રહ્યા છીએ અથવા તો વર્તમાન સમયમાં જે નામા પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે તે નામા પદ્ધતિને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જેની સૌપ્રથમ લેખિત અને સૈદ્ધાંતિક રજૂઆત ઈસવીસન 1494 માં ઇટાલીના પાદ્રી લુકા પેસિયોલીએ તેમના ગણિતશાસ્ત્રના પુસ્તકમાં કરવામાં આવી હતી. આ ચેપ્ટર નંબર 1 માં પણ આપણે આ વસ્તુ ભણી ગયા. તો અહીંયા આપણી પદ્ધતિ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. એમ જેવું નામ છે એવું જ એનું કામ છે, બરાબર છે? જેવું નામ છે એવું જ એનું કામ છે. એવું આપણને ત્યારે ખબર પડે. તો અહીંયા કોઈ પણ વ્યવહાર હોય, કોઈ પણ વ્યવહાર, એની હંમેશા બે અસર આપવામાં આવે છે. એની હંમેશા કેટલી અસર આપવામાં આવે છે વિદ્યાર્થીઓ? બે. એક પ્રથમ અસર, બીજી અસર. અહીંયા હું હજી તમને મેઇન તો હજી અકાઉન્ટ તરફ લઈ નથી ગયો, પણ આ તમને આ પહેલી અને બીજી અસર આપતા આવડી ગઈ એનો મતલબ તમે 50% તમે એકાઉન્ટ સમજી ગયા. 50% તમારું એકાઉન્ટનું પોર્શન થઈ ગયું અને બાકીનો 50% જે છે એ આની પછીના ટોપિકમાં જોઈશું, ખાતાના પ્રકારની અંદર ઉધાર જમાના નિયમમાં. આ 50% છે અને ઉધાર જમાનો નિયમ 50%, બંનેને ભેગા કરો 100% બને અને એ 100% તમને આવડી જાય એટલે તમને અકાઉન્ટની અંદર કોઈ પાછા પાડી શકે નહીં. તો સેમ આપણે એ વાત કરીએ તો કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બે નોંધ કરવાની હોય છે. કોઈ પણ વ્યવહાર થાય, વેચાણનો વ્યવહાર હોય, ખરીદીનો વ્યવહાર હોય, માલનો વ્યવહાર હોય, મિલકતનો વ્યવહાર હોય, બેંકના વ્યવહાર હોય, ખર્ચના વ્યવહાર હોય, આવકના વ્યવહાર હોય, કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારની દ્વિનોંધી નામા પદ્ધતિમાં કેટલી અસર આપવામાં આવે છે વિદ્યાર્થીઓ? બે. તેથી જ તેને કઈ અસર કહેવામાં આવે છે? બેવડી અસર. તેથી તેને કઈ અસર કહેવામાં આવે છે? બેવડી અસર. અહીંયા તમારે કયા ખાતા અંદર સંકળાયેલા છે વ્યવહારમાં
તે તમારે જાતે ખુદને પ્રશ્ન પૂછીને તમારે એનો આન્સર મેળવવાનો છે. એવું કઈ રીતે બનશે? તો એટલું યાદ રાખો કે જે પણ ક્વેશ્ચન તમને આપેલો હોય, જે પણ તમારી પાસે પ્રશ્ન આપેલો હોય, એ પ્રશ્નની અંદર તમે એવું સમજો કે તમે ધંધાના માલિક છો અને એ તમારા ચોપડાના વ્યવહાર છે. તમારા માટે શું થાય, કેમ થાય, કઈ રીતે થાય, કોની જોડે વ્યવહાર કરો છો, કોણ લેનાર છે, કોણ આપનાર છે, આટલા પ્રશ્નોનો તમે સવાલ પૂછશો તમારા ક્વેશ્ચનને. એટલે અહીંયા પ્રશ્નને જ પ્રશ્ન પૂછવાનો છે. એ પ્રશ્ન જ ખુદ તમને એનો આન્સર આપીને જશે. આ યાદ રાખજો. તો સૌપ્રથમ અત્યારે આપણે આ બેવડી અસરની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે ઉદાહરણ નંબર 3 ને ભણીશું. ઉદાહરણ નંબર 3 તમારા પેજ ચોપડીમાં પેજ નંબર 30 ઉપર આપવામાં આવેલ છે. સૌપ્રથમ તો એટલું તમારે યાદ રાખવાનું છે બધાએ કે અહીંયા ધંધાના માલિક તમે બધા જ છો. તમે ખુદ અંદર આશીષ નામ લખીને આપ્યું હોય તો તમે બધા આશીષ છો. નિરાલી ટ્રેડર્સ લખ્યું હોય તમે બધા નિરાલી ટ્રેડર્સ છો. બરાબર છે? તમે ખુદ એ વ્યક્તિ બની જશો અને પ્રશ્ન પૂછશો, તમને એ જવાબ આપીને જશે જ. એ ફાઇનલ છે. એમાં તમને ખોટા કોઈ દિવસ તમે પડશો નહીં. ઓકે? તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 3 માં જોઈએ. તો જો શું કીધું છે? નીચેના વ્યવહારમાં કઈ બે અસર થાય છે તે સમજાવો. કઈ બે અસર થાય છે તે સમજાવો. અહીંયા કોઈ માલિકનું નામ કે એવું કંઈ તમને ધંધાનો પ્રકાર કે એવું કંઈ લખીને આપ્યું નથી. એટલે આપણે બધા સૌ એના માલિક છીએ એવું સમજી લઈએ. સૌપ્રથમ તો પહેલો વ્યવહાર છે કે મનોજે 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ઓકે, તો સૌપ્રથમ તો મારો ક્વેશ્ચન એ છે કે મનોજ કોણ છે? મનોજ છે ધંધાનો માલિક. કઈ રીતે ખબર પડી? તો વ્યવહારમાં છે તો શું લખ્યું છે? મનોજે રૂપિયા 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરનાર વ્યક્તિ કોણ? મનોજ. મનોજ શું લાયો? આપણે મનોજ બની જઈએ તો વિચારીએ આપણે શું લાયા? આપણે લાયા વિદ્યાર્થી મિત્રો રોકડ. શું લાયા આપણે? રોકડ. તો પહેલી અસર ક્યાં જશે? રોકડ ખાતે. પહેલી અસર ક્યાં જશે? રોકડ ખાતે. રોકડા લાવીને શું શરૂ કર્યું? આપણે ધંધો શરૂ કર્યો. તો આપણે અગાઉ પહેલા ચેપ્ટરમાં વ્યાખ્યા જોઈ હતી. ત્યાં ત્રીજા નંબરની વ્યાખ્યા હતી મૂડીની. મૂડીની વ્યાખ્યા શું હતી? ધંધાનો માલિક ધંધામાં રોકડ રકમ, માલ કે મિલકત લાવે, કાં તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા રોકડ રકમ, માલ કે મિલકત લાવે, તેને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? મૂડી. બરાબર છે? તો પ્રથમ વસ્તુ તે આપણા બિઝનેસમાં, આપણા ધંધામાં શું થયું? તો કે રોકડ આવી. ઓકે, રોકડા તો આવી ગયા. પહેલી અસર તો મળી ગઈ રોકડ ખાતે. તો એ રોકડા આપનાર કોણ થયું? તો કે મનોજ. ધંધામાં હંમેશા માલિકને પોતાના નામથી ઓળખવામાં આવતો નથી. તેની જગ્યા પર મૂડી ખાતું વપરાય છે. કયું ખાતું વપરાય છે વિદ્યાર્થી મિત્રો? મૂડી ખાતું. તેથી બીજી અસર કયા ખાતે જશે? તમારી પાસે અહીંયા મૂડી ખાતે જશે. બીજી અસર કયા ખાતે જશે? મૂડી ખાતે. ધંધાનો માલિક પૈસા લાયો, રોકડમાં લાયો. પ્રથમ અસર રોકડ ખાતે. બીજું પૈસા કોણે આપ્યા? માલિકે. તેથી કયા ખાતે જાય બેટા? મૂડી ખાતે. કયા ખાતે જશે? મૂડી ખાતે. બોલો, આની અંદર ખબર પડી ગઈ? ફાઇનલ. હવે આપણે ખબર પડી ગઈ આપણે મનોજ છીએ, આપણે ધંધાના માલિક છીએ. ઓકે, ત્યારબાદ બીજા નંબર પર છે 40000 રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. ઓકે, આપણે 40000 રૂપિયા ક્યાં ભર્યા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. ક્યાં ભર્યા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને શું કરાયું? ખાતું ખોલાયું. તો અહીંયા આપણે વિચારીએ તો આપણે શું કર્યું? તો કે પૈસા ભર્યા. ક્યાં ભર્યા? બેંકમાં. એટલે પહેલું ખાતું તમારી પાસે અહીંયા કયું આવે વિદ્યાર્થી મિત્રો? પહેલું આવે બેંક ખાતું. કયું આવે? બેંક ખાતું. પૈસા કોણે લીધા? તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI ખાતે. પ્રથમ અસર ક્યાં જાય? SBI ખાતે. તમે પૈસા ભરો, જ્યારે તમે પૈસા ભરશો ત્યારે તમારી પાસેથી રોકડા રૂપિયા જશે. એટલે રોકડા રૂપિયા જાય એટલે બીજી અસર ક્યાં આવશે? તમારી પાસે રોકડ ખાતે. ક્યાં આવશે? રોકડ ખાતે. અથવા તો આ અહીંયા આવી જાય, અહીંયા આવી જાય તો પણ ચાલે, આગળ પાછળ થઈ જાય તો.
રોકડા જાય છે, રોકડ જાય છે એટલે રોકડ ખાતે ક્યાં જાય છે, કોની પાસે જાય છે, SBI બેંક પાસે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે. ત્યારબાદ નંબર 3 તમને એવું કહે છે મનોજે 3000 નો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. મનોજ એટલે આપણે ધંધાનો માલિક ભારતીબેન પાસેથી 3000 નો માલ શું કરશે વિદ્યાર્થી મિત્રો, ખરીદશે. શું ખરીદ્યું, માલ. જ્યારે માલ ખરીદીએ ને ત્યારે જ ખરીદ ખાતું આવે. જ્યારે ધંધાનો માલિક કાં તો ધંધામાં માલ ખરીદાય, શું ખરીદાય, માલ, ત્યારે કયું ખાતું આવે, ખરીદ ખાતું. તો પહેલી અસર આપણે શું કર્યું બેટા, ખરીદી કરી, તેથી ખરીદ ખાતે. ઓકે, ખરીદી કોની પાસેથી કરી, ખરીદી કોની પાસેથી ખરીદી કરી અથવા તો ખરીદી કયા વ્યક્તિ પાસેથી કરી, ભારતીબેન પાસેથી. કોની પાસેથી, ભારતીબેન. તો બીજું ખાતું કયું આવશે, ભારતીબહેનનું ખાતું. બીજું ખાતું કયું આવશે, ભારતીબહેન ખાતે. સૌપ્રથમ તો માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું. કોની પાસેથી ખરીદ્યો, ભારતીબેન પાસેથી, એટલે કયું ખાતું, ભારતીબહેનનું ખાતું. ત્યારબાદ નંબર 4 છે મનોજે 5000 નો માલ વિપુલને વેચ્યો. કોને વેચ્યો, વિપુલને. તો સૌપ્રથમ તો માલ આપણે કોને વેચ્યો, વિપુલને વેચ્યો. તો પહેલા વિપુલ ખાતું આવે, કયું ખાતું આવશે, વિપુલ ખાતું. વિપુલને આપણે શું કર્યું, માલ વેચ્યો. માલ વેચ્યો તો કયું ખાતું આવે બેટા, વેચાણ ખાતું. કયું ખાતું આવે, વેચાણ ખાતું. એટલે પ્રથમ તો માલ વેચ્યો, કોને વેચ્યો, વિપુલને વેચ્યો એટલે વિપુલ ખાતે. અને શું કર્યું આપણે, વિપુલને માલનું વેચાણ કરીએ એટલે કયું ખાતું આવે, વેચાણ ખાતું. માલની ખરીદી કરીએ એટલે ખરીદ ખાતું ફિક્સ, માલનું વેચાણ કરીએ એટલે વેચાણ ખાતું ફિક્સ. કોને કર્યું ને કઈ રીતે કર્યું એ તમારું બીજું ખાતું થાય. બરાબર છે. ત્યારબાદ નંબર 5 માં શું કહે છે, 2000 નો માલ રોકડેથી વેચ્યો. બેટા કઈ રીતે વેચ્યો, રોકડેથી. કોને વેચ્યો એ ખબર નથી. કઈ રીતે વેચ્યો, રોકડેથી. જ્યારે આપણે રોકડેથી માલનું વેચાણ કરીએ તો આપણી પાસે શું આવે, જ્યારે આપણે રોકડેથી વેચાણ કરીએ ત્યારે આપણી પાસે રોકડ આવે. શું આવે, રોકડ આવે. રોકડ આવે તો પહેલું ખાતું તમારી પાસે કયું થાય, રોકડ ખાતે. હવે રોકડા તમને કેમ મળ્યા, રોકડા રૂપિયા કેમ મળ્યા એનું કારણ શું, તમે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, માલનું વેચાણ. શું કર્યું, માલનું વેચાણ. એટલે બીજું ખાતું કયું આવે તમારી પાસે, અહીંયા વેચાણ ખાતે. વિદ્યાર્થી મિત્રો હવે હું તમને સમજાવું. આ વિપુલને તમે જે માલ વેચ્યો ને એ ઉધાર ખરીદી, ઉધાર વેચાણ કહેવાય. કયું વેચાણ કહેવાય, ઉધાર. કેમ તો કે માલ વિપુલને વેચ્યો પણ પૈસા મળ્યા નથી, તેથી જ અહીંયા વ્યક્તિનું નામ આવ્યું. અને અહીંયા તમે માલ વેચ્યો પણ કઈ રીતે વેચ્યો, રોકડેથી, તેથી અહીંયા કયું ખાતું આવ્યું, રોકડ ખાતું. શું કર્યું તમે, રોકડેથી માલ વેચ્યો તો પૈસા આવે એટલે રોકડ ખાતે. બરાબર છે. અને શું કર્યું તમે, રોકડા કેમ મળ્યા, તો કે વેચાણ કર્યું એટલે કયું ખાતું, વેચાણ ખાતે. ત્યારબાદ છઠ્ઠું, 1500 રૂપિયાનું ફર્નિચર મનોજે ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા માલ નથી ખરીદતા, અહીંયા આપણે શું ખરીદીએ છીએ, ફર્નિચર. ફર્નિચર એ આપણી શું થાય, મિલકત થાય. શું થાય, મિલકત. તો તમારા ધંધામાં શું આવે છે, તમારા ધંધામાં ફર્નિચર આવે છે. તો પહેલું ખાતું કયું આવશે, ફર્નિચર ખાતું. કયું ખાતું આવશે, ફર્નિચર ખાતું. કેટલા રૂપિયાનું તમે અહીંયા ફર્નિચર ખરીદ્યું બેટા, 1500 રૂપિયાનું. કોની પાસેથી ખરીદ્યું, નામ અંદર કીધું છે તમને લોકોને. જો અંદર તમારી પાસે અહીંયા લખેલું છે કે તમે ફર્નિચર કોની પાસેથી ખરીદ્યો છો, ના. તો વ્યક્તિના નામનો જ્યારે ઉલ્લેખ ના હોય તો તે રોકડ વ્યવહાર થાય. એટલે ફર્નિચર કઈ રીતે વેચ્યું, ખરીદ્યું હશે આપણે રોકડેથી. એટલે બીજું કયું ખાતું આવશે આપણી પાસે, અહીંયા રોકડ ખાતું. કયું ખાતું આવશે, રોકડ ખાતું. ધંધામાં શું આવ્યું, ફર્નિચર આવ્યું. ફર્નિચર આપણે ખરીદ્યું છે, અહીંયા કોઈ કોની પાસેથી ખરીદ્યું એના નામનો ઉલ્લેખ નથી, તેથી બીજું કયું ખાતું આવશે આપણી પાસે, રોકડ ખાતું. કેમ તો કે રોકડેથી ખરીદ્યું હશે એટલે કયું ખાતું આવે, રોકડ ખાતે. ત્યારબાદ એની પછી છે વિપુલે 2000 નો માલ પરત કર્યો. વિપુલે આગળના આપણે વ્યવહારમાં જઈએ તો આપણે અહીંયા વિપુલને શું કર્યું હતું, વેચાણ કર્યું હતું. શું કર્યું હતું, વેચાણ. કોનું, માલનું. આપણે વિપુલને માલ આપ્યો
હવે એ માલ ખરાબ વાળો, નુકસાની વાળો એને ના ગમ્યો એટલે એને આપણે શું કર્યું બેટા પરત કર્યો. તો આપણા માટે કયો માલ પરત થયો કહેવાય? વેચાણ પરત. કયું પરત થયું કહેવાય? વેચેલો માલ પરત આવ્યો. એટલે પહેલું ખાતું તમારી પાસે કયું આવશે? વેચાણ પરત ખાતે. કયું આવશે? વેચાણ પરત ખાતે. હવે એ માલ તમને કોણ પરત કરે છે? વિપુલ. કોણ પરત કરે છે? વિપુલ. એટલે બીજું ખાતું કયું આવશે તમારી પાસે? વિપુલ ખાતું. સૌપ્રથમ તો વિપુલને વેચેલો માલ આપણી પાસે પરત આવે છે, તેથી વેચાણ પરત ખાતું. અને માલ કોણે પરત કર્યો? વિપુલે. તેથી બીજા નંબર પર કયું ખાતું આવશે? વિપુલ ખાતું. બીજી અસર થશે વિપુલ ખાતે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા શું કહે છે? મનોજ એટલે કે આપણે 150 નો માલ ભારતીબેનને પરત કર્યો. તો જોઈએ ભારતીબેન પાસેથી આપણે માલ ખરીદ્યો હતો. શું કર્યું હતું? ભારતીબેન પાસેથી માલની ખરીદી કરી હતી. હવે એ ખરીદેલો માલ આપણે કોને પાછો આપીએ છીએ? ભારતીબેનને. તો સૌપ્રથમ તો કોણ લેનાર છે? અહીંયા માલ કોણ લે છે? ભારતીબેન. માલ કોણ લે છે? ભારતીબેન. તો પહેલું ખાતું તમારી પાસે કયું આવશે? ભારતીબેન ખાતું. અને આપણી પાસેથી શું થશે? માલ જશે. કયો માલ? ખરીદેલો. એટલે બીજું કયું ખાતું આવશે? ખરીદ પરત ખાતું. બીજું કયું ખાતું આવશે? ખરીદ પરત ખાતે. બોલો, આમાં ખ્યાલ આવી ગયો? આપણે ભારતીબેન પાસેથી જે માલ ખરીદ્યો હતો એ હવે આપણે એમને પરત કરીએ છીએ. તો માલ લેનાર કોણ છે? ભારતીબેન. એટલે ભારતીબેન. અને આપણી પાસેથી માલ જાય છે કઈ રીતે જાય છે? ખરીદ પરતના કારણે. તેથી ખરીદ પરત ખાતું. ત્યારબાદ નેક્સ્ટ એની પછી જોઈએ તો શું કહે છે? ભારતીબહેનને 2850 નો ચેક આપ્યો. ભારતીબહેનને 2850 નો ચેક આપ્યો. આપણે ભારતીબહેનને શું આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ચેક આપીએ છીએ. જ્યારે ચેક આપીએ એટલે કયું ખાતું આવે? બેંક ખાતું આવે. ઓકે, ચેક કોને આપ્યો? ભારતીબહેનને. એટલે પહેલી અસર ક્યાં જશે તમારી પાસે? અહીંયા ભારતીબહેન ખાતે. પહેલી અસર ક્યાં જશે? ભારતીબહેન ખાતે. અને શું આપ્યું? ચેક. એટલે બીજી અસર ક્યાં જશે? બેંક ખાતે. બીજી અસર ક્યાં જશે? બેંક ખાતે. ચેક લેનાર કોણ છે? ભારતીબેન. એટલે ભારતીબેન. અને આપણે શું આપ્યું? ચેક. એટલે કયું ખાતું? બેંક ખાતું. ત્યારબાદ એની પછી વિપુલે 4800 નો ચેક આપ્યો. વિપુલે 4800 નો ચેક આપ્યો. ઓકે, વચ્ચે કંઈક રહી ગયું લાગે છે. પાંચમા નંબરની વસ્તુ રહી ગઈ છે. પાંચમા નંબરનો વ્યવહાર રહી ગયો છે. જો આ પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો રોકડ વેચાણ કરીએ છીએ ને આપણે, એ નંબર 5 છે. ફર્નિચર પહેલો મૂડી વાળો છે, બીજો એસબીઆઈ વાળો છે, ત્રીજો ભારતીબેન, ચોથો વિપુલ, પાંચમો રોકડેથી વેચ્યો. એટલે 5 નંબર રોકડેથી વેચાણનો છે. છઠ્ઠા નંબર પર ફર્નિચર છે. ઓકે, આ 8, આ 9, આ 10 નંબર, 11 નંબર. વચ્ચે કયો રહી ગયો આપણી પાસે? 7 નંબર. એ આપણે અહીંયા છેલ્લે કરીશું. 11 નંબર જોઈએ તો જો શું કહે છે? વિપુલે 4800 નો ચેક આપ્યો. વિપુલે ચેક આપ્યો. આપણી પાસે ચેક આવ્યો. એટલે પહેલું ખાતું કયું આવશે? બેંક ખાતું. કયું આવશે? બેંક ખાતું. ચેક કોણે આપ્યો? ચેક વિપુલે આપ્યો. બીજું ખાતું કયું આવશે? વિપુલ ખાતું. કયું આવશે? વિપુલ ખાતું. સૌથી પહેલા ચેક મળ્યો એટલે બેંક ખાતું. કોણે આપ્યો? વિપુલ આપ્યો, તેથી વિપુલ ખાતું. ત્યારબાદ 7 નંબર જે રહી ગયો હતો એને આપણે લઈએ છીએ. 200 કમિશનના ચૂકવ્યા. 200 રૂપિયા કમિશનના ચૂકવ્યા. ઓકે, કોના ચૂકવ્યા? કમિશનના. એટલે પહેલું ખાતું કયું આવે વિદ્યાર્થી મિત્રો? કમિશન ખાતું. કયું આવે? કમિશન ખાતું. બીજું ખાતું કમિશન કઈ રીતે ચૂકવ્યું? કમિશન કઈ રીતે ચૂકવીએ છીએ? અહીંયા જો ચૂકવ્યા. ચૂકવ્યાનો મતલબ પૈસા આપી દીધા છે. એટલે રોકડા રૂપિયા ચૂકવી દીધા છે. એટલે કમિશન રોકડેથી ચૂકવ્યું, તેથી બીજું કયું ખાતું આવશે? રોકડ ખાતું. કયું ખાતું આવશે? રોકડ ખાતે. બોલો, ખ્યાલ આવી ગયો આની અંદર? હજી આપણે સ્વાધ્યાયમાં એક દાખલો છે એનો આપણે અભ્યાસ કરીશું.
અને એક વખત ફરીથી તમે સમજી જજો. અત્યારે આપણે હવે નવો સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરીએ છીએ. હવે આપણે બેવડી અસર માટે દાખલા નંબર 4, જે બેવડી અસરનો તો સ્વાધ્યાયમાં આપેલ નથી, પરંતુ ખાતાના ઉધાર જવાના નિયમનો છે, બટ આપણે પ્રેક્ટિસ કરવા માટે દાખલા નંબર 4 નો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ તો આપણે જોઈએ તો મેં અહીંયા બે અસર માટેના ખાના દોરેલા છે. 15 વ્યવહાર છે, તેથી 15 માટે મેં બોક્સ બનાવેલા છે. સૌપ્રથમ તો વાંચીએ તો શું કહે છે? 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. પહેલો જ પ્રશ્ન આપણે પૂછ્યો, ધંધામાં શું આવ્યું? તો ધંધામાં શું આવ્યું? તમારી પાસે રોકડા. તો પહેલું ખાતું તમારી પાસે પ્રથમ અસર કયા ખાતે જાય વિદ્યાર્થી મિત્રો? રોકડ ખાતે. કયા ખાતે જાય? રોકડ ખાતે. ઓકે, રોકડા કોણ લાવ્યું? રોકડા કોણ લાવ્યું? તો રોકડા લાવી ધંધો કોણ શરૂ કરે બેટા? માલિક શરૂ કરે. માલિક જ્યારે ધંધો શરૂ કરે અને માલિક પૈસા આપે, માલ આપે, કાં તો મિલકત આપે, તો કયા ખાતા ઉપર અસર થાય? મૂડી ખાતા પર. કયા ખાતા પર અસર થાય? મૂડી ખાતા પર. તો બીજી તમારી અસર કયા ખાતે જશે? મૂડી ખાતે જશે. કયા ખાતે જશે? મૂડી ખાતે. બરાબર. પહેલી અસર જશે રોકડા આવે એટલે રોકડ ખાતે, અને એને આપ્યા માલિકે એટલે કયા ખાતે? મૂડી ખાતે. ત્યારબાદ બીજા નંબરનો વ્યવહાર જે છે એમાં એવું લખ્યું છે 10,000 ની જસલીન પાસેથી લોન લીધી. શું કર્યું? 10,000 નું જસલીન પાસેથી લોન લીધી. તમે લોન લો તો બેટા તમારી પાસે શું આવે? ધંધામાં શું આવે? તો કે રોકડા રૂપિયા આવે. શું આવે? રૂપિયા. લોન લઈએ તો આપણી પાસે પૈસા આવવાના છે. એટલે પ્રથમ અસર કયા ખાતે જાય? તમારી પાસે રોકડ ખાતે. કયા ખાતે જાય? રોકડ ખાતે. ઓકે, તો આ રોકડા રૂપિયા તમને કઈ રીતે મળશે? તો તમે શું લીધું? તમે આ વ્યવહારમાં વાંચીને ક્વેશ્ચન પૂછો, વ્યવહારને તમે શું લીધું? તો કે લોન લીધી. બરાબર. કોની પાસેથી લીધી? જસલીન પાસેથી લોન લીધી. ઓકે, તો બીજું કયું ખાતું આવે? જસલીન નું લોન ખાતે. જસલીનની લોન ખાતે. કયું ખાતું આવે? જસલીનની લોન ખાતે. પહેલા તમે શું લીધું? લોન લીધી. લોન લો તો શું આવે? રોકડા રૂપિયા આવે એટલે રોકડ ખાતે. અને તમે લીધું શું? લોન. કોની પાસેથી? જસલીન પાસેથી. તો જસલીનની લોન ખાતે. ઓકે, નંબર 2. નંબર 2 પતી ગયું. નંબર 3 શું છે? 30,000 બેંકમાં ભરવી ખાતું ખોલાવ્યું. ઓકે, તમે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? 30,000 બેંકમાં ભર્યા. પૈસા લેનાર કોણ છે? પૈસા કોણ લે છે? બેંક. તો પહેલી અસર ક્યાં જાય? બેંક ખાતે. ક્યાં જાય? બેંક ખાતે. અને બેંક વાળા તમારી પાસેથી શું લેશે? પૈસા. તો ધંધામાંથી શું ગયું? રોકડ ગઈ. તો બીજી અસર તમારી પાસે થાય રોકડ ખાતે. ઓકે, નેક્સ્ટ. ત્યારબાદ નંબર 4 શું છે? 8,000 નું કમ્પ્યુટર ખરીદ્યું. શું ખરીદ્યું વિદ્યાર્થી મિત્રો? કમ્પ્યુટર. કમ્પ્યુટર એ આપણો માલ નથી. કમ્પ્યુટર એ આપણી મિલકત છે. તો જ્યારે મિલકતની ખરીદી થાય તો સૌપ્રથમ તમારી પાસે શું આવ્યું? કમ્પ્યુટર ખરીદ્યું તો આપણી પાસે ધંધામાં શું આવશે? કમ્પ્યુટર આવશે. એટલે પહેલી અસર કયા ખાતે જાય? તમારી પાસે અહીંયા કમ્પ્યુટર ખાતે. ઓકે, કમ્પ્યુટર ખરીદીએ છીએ ને, કોની પાસેથી ખરીદ્યું છે એની કોઈ માહિતી તમને અંદર આપવામાં આવી નથી. એનો મતલબ કે કમ્પ્યુટર રોકડેથી ખરીદાયું હશે. તો કમ્પ્યુટર ખરીદ્યું તો રોકડા રૂપિયા ગયા. તો બીજી અસર ક્યાં આવશે તમારી પાસે? રોકડ ખાતે. કમ્પ્યુટર ખરીદ્યું, કમ્પ્યુટર આવ્યું, શું ગયું? રોકડા. તો બીજી અસર ક્યાં આવે? રોકડ ખાતે. નેક્સ્ટ, એની પછી શું છે તમારી પાસે? 1,000 ની સ્ટેશનરી ખરીદી. શું ખરીદી? સ્ટેશનરી. સ્ટેશનરી ખરીદી એનો મતલબ સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે. સ્ટેશનરી ધંધાનો કોઈ માલ નથી. સ્ટેશનરી એ ધંધાનો શું છે? ખર્ચ છે. સ્ટેશનરી ખરીદવાથી તમારી પાસેથી શું થાય વિદ્યાર્થી મિત્રો? રોકડા જાય. અને સ્ટેશનરી આપણા માટે શું થાય? ખર્ચ થાય. કયા બે ખાતા મળે આપણને અહીંયા? એક તો ખરીદ્યું શું? સ્ટેશનરી. એટલે પહેલું તમારી પાસે શું આવે? સ્ટેશનરી ખર્ચ ખાતે. સ્ટેશનરી
ખર્ચ ખાતે. અને બીજું સ્ટેશનરી, એમને તો તમે ખરીદવા નથી, સ્ટેશનરી ખરીદશો તો સામે તમે શું આપશો? રોકડા. તો બીજી તમારી પાસે અસર ક્યાં જાય? રોકડ ખાતે. બીજી અસર ક્યાં જાય? રોકડ ખાતે. ત્યારબાદ નંબર 3 એટલે નેક્સ્ટ 1 2 3 4 5 6 નંબર. છઠ્ઠા નંબરમાં શું કીધું છે? 20000 ની ખરીદી કરી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફક્ત ખરીદી છે એટલે અહીંયા માલ ખરીદ્યો છે એનો મતલબ એવો થાય. જ્યારે માલની ખરીદી કરવામાં આવે તો સૌથી પહેલા એક ખાતું તો તમારે પ્રથમ અસર તો ફિક્સ જ થઈ જશે. કઈ થશે? ખરીદ ખાતે. કઈ થઈ જશે? ખરીદ ખાતે. ઓકે, ખરીદી કઈ રીતે કરી વિદ્યાર્થી મિત્રો? અંદર તમે વ્યવહારને વાંચીને ઓળખો તો એનો પ્રકાર કયો થાય? રોકડ ખરીદી. કઈ ખરીદી? રોકડ. કેમ કે વ્યવહારમાં રોકડની કોઈ પણ સ્પષ્ટતા નથી, તેથી રોકડ ખરીદી. ખરીદ ખાતું અને બીજું કયું ખાતું આવે? રોકડ ખાતે. ખરીદી તમે કઈ રીતે કરી છે? રોકડેથી ખરીદી છે એટલે બીજું કયું ખાતું આવે? રોકડ ખાતે. ઓકે, નેક્સ્ટ એની પછી શું છે? 30000 ની રમણ પાસેથી ખરીદી કરી. અહીંયા તમને ચોખ્ખું કીધું છે તમે ખરીદી કોની પાસેથી કરો છો? રમણ પાસેથી. તો સૌપ્રથમ તો તમે ધંધા માટે શું કર્યું બેટા? ખરીદી કરી. તો પહેલું જ તમારી પાસે કયું ખાતું આવશે? ખરીદ ખાતું. કયું ખાતું આવશે? ખરીદ ખાતું. અને આ ખરીદી કોની પાસેથી કરી? તો કે રમણ પાસેથી. બીજું કોણ આવશે? રમણ ખાતે. બીજું કોણ આવશે? રમણ ખાતે. ઓકે, નેક્સ્ટ એની પછી શું છે? તો જો 15000 નો માલ 28000 માં રોકડેથી વેચ્યો. શું કર્યું બેટા? માલનું વેચાણ કર્યું. કઈ રીતે કર્યું? રોકડેથી. જ્યારે પણ માલ રોકડેથી વેચીએ તો આપણી પાસે શું આવે? રોકડા આવે. તો પહેલી અસર રોકડ ખાતે. કયા ખાતે? રોકડ ખાતે. માલ વેચ્યો છે એટલે માલ જાય. માલ જાય એટલે કયું ખાતું બેટા? વેચાણ ખાતે. બીજી અસર વેચાણ ખાતે. રોકડેથી વેચાણ કર્યું. વેચાણ કર્યું એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે. માલ જાય એટલે વેચાણ ખાતે. નેક્સ્ટ ત્યારબાદ એની પછી શું છે તમારી પાસે? 8000 નો માલ 15000 માં મિલને વેચ્યો. આ કયો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર. કેમ? તો કે અંદર વ્યવહારમાં રોકડ શબ્દની સ્પષ્ટતા નથી તથા વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો છે. તમે માલ કોને વેચ્યો છે બેટા? નીલને વેચ્યો છે. કોને વેચ્યો છે? નીલને. તો પહેલું જ નીલ લેનાર થઈ ગયો એટલે પહેલું ખાતું કયું આવે તમારી પાસે? નીલ ખાતે. અને માલ વેચ્યો છે એટલે બીજું ખાતું કયું આવે તમારી પાસે? અહીંયા વેચાણ ખાતે. બીજું ખાતું તમારી પાસે કયું આવે? અહીંયા વેચાણ ખાતે. માલ કોને વેચ્યો? નીલને વેચ્યો એટલે નીલ ખાતે. અને શું વેચ્યું? તો કે માલ વેચ્યો. માલ વેચ્યો એટલે કયા ખાતે આવે? વેચાણ ખાતે. ત્યારબાદ નેક્સ્ટ એની પછી 2000 નો માલ રમણને પરત કર્યો. 2000 નો માલ રમણને પરત કર્યો. અગાઉ જોઈએ છીએ તો આપણે રમણ પાસે અહીંયા ખરીદી કરીએ છીએ. હવે ખરીદેલો માલ આપણે કોને પાછો આપીએ છીએ? વેપારીને, જેનું નામ શું છે? રમણ. તો માલ કોણ લેશે? આપણે કોને માલ પરત કર્યો? માલ લેનાર કોણ થાય? રમણ. તો પહેલું તમારી પાસે કયું ખાતું આવે? રમણ ખાતું. અને માલ જાય છે. કેમ જાય છે? તો કે ખરીદેલો માલ આપણે પરત કરીએ છીએ. તેથી બીજું કયું ખાતું આવે તમારી પાસે? અહીંયા ખરીદ પરત ખાતું. કયું ખાતું આવે? ખરીદ પરત ખાતે. ચલો નેક્સ્ટ ત્યારબાદ એની પછી જોઈએ તો શું છે તમારી પાસે? તો જો 1500 નો માલ નીલાએ પરત કર્યો. નીલાને આપણે માલ વેચેલ છે. હવે એ નીલા નીલા હતું ને, આગળ જોઈએ. હા, નીલા હતું. મેં નીલ લખ્યું છે, નીલા છે. આપણે કોને માલ વેચ્યો? તો નીલાને. હવે એ નીલા આપણને માલ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? પરત કરે છે. શું કરે છે? પરત. તો સૌથી પહેલા તો આપણી પાસે શું આવે? માલ આવે. કેમ આવે? તો કે વેચાણ કરેલો માલ પરત આવે છે. એટલે પહેલું ખાતું કયું થાય આપણી પાસે? અહીંયા વેચાણ પરત ખાતે. અને એ માલ તમને કોણે આપ્યો? એ માલ તમને આપનાર કોણ થાય છે? તો કે નીલા. તો બીજી અસર કયા ખાતે જાય બેટા? નીલા ખાતે. કયા ખાતે જાય? નીલા ખાતે. ઓકે, નેક્સ્ટ એની પછી શું છે તમારી પાસે? 500 લારી ભાડાના ચૂકવ્યા. લારી ભાડું ચૂકવ્યું. લારી ભાડું ચૂકવીએ એટલે પહેલા તો શું ચૂકવ્યું? લારી ભાડું. એટલે પહેલું ખાતું કયું આવે તમારી પાસે? અહીંયા લારી ભાડા ખાતે. પહેલું ખાતું લારી ભાડા ખાતે.
લારી ભાડું ચૂકવી દીધું છે એનો મતલબ કે રોકડા રૂપિયા આપણી પાસેથી ગયા. રોકડ જાય એટલે બીજું કયું ખાતું આવે આપણી પાસે? અહીંયા રોકડ ખાતે. બીજું કયું ખાતું આવે? રોકડ ખાતે. ત્યારબાદ નેક્સ્ટ એની પછી શું છે? 200 નો માલ આગથી નાશ પામ્યો. બેટા આગ લાગી અને 200 રૂપિયાનો માલ બળી ગયો, નાશ પામી ગયો. જ્યારે પણ માલ બળી જાય, પૂરમાં માલ તણાઈ જાય અથવા તો ચોરી થઈ જાય અથવા તો ખરાબ થઈ જાય, બરાબર છે, ભૂકંપમાં દબાઈ જાય, દટાઈ ખરાબ થઈ જાય, તો એ આપણને નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. તો પહેલી જ અસર કે આગમાં નાશ પામ્યો એટલે આગથી આપણને શું થયું વિદ્યાર્થી મિત્રો? નુકસાન થયું. શું થયું? નુકસાન. એટલે પ્રથમ અસર શું આવે? આગથી થયેલ નુકસાન ખાતે. પહેલી અસર ક્યાં જાય વિદ્યાર્થી મિત્રો? આગથી થયેલ નુકસાન ખાતે. હવે આ જે તમારી પાસે હું જે બોલ્યો, આગમાં બળી ગયેલો માલ, પૂરમાં તણાઈ ગયેલો માલ, ચોરીથી ગયેલો માલ, ઉપાડથી ગયેલ માલ, આ બધાને અન્ય રીતે માલની જાવક કહેવાય. આ બધાને કઈ જાવક કહેવાય બેટા? અન્ય રીતે માલની જાવક. આપણા ધંધામાં માલ આપણી પાસેથી ક્યારે જાય? જ્યારે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? વેચાણ કરીએ. શું કરીએ? વેચાણ. આ વેચાણ કર્યા વગર માલ જવાના કારણ કયા? તો કે આગ લાગવાથી માલ જાય, પૂરમાં માલ તણાઈ જાય, ચોરી થાય, પછી તમારી પાસેથી માલિક જે છે પોતાના અંગત વપરાશ માટે માલ લઈ જાય, તો આને કહેવાય અન્ય રીતે માલની જાવક. જ્યારે પણ અન્ય રીતે માલની જાવક થાય એનો મતલબ આપણી ખરીદીમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થાય. શું થાય? ખરીદીમાં ઘટાડો થાય. તેથી પહેલી અસર થાય એની આગથી થયેલ નુકસાન ખાતે, અને બીજી અસર આપણી ખરીદી ઓછી થાય એટલે કયા ખાતે થાય? ખરીદ ખાતે. કયા ખાતે થાય? ખરીદ ખાતે. જોજો હું ફરીથી બોલું છું, ધ્યાન આપજો. કોઈ પણ વેચાણ વગર, બરાબર છે, તમારી પાસેથી માલ જતો હોય તો એને અન્ય રીતે માલની જાવક કહેવાય. અન્ય રીતે જ્યારે માલની જાવક થાય, જેમ કે આગમાં બળી જાય, પૂરમાં તણાઈ જાય, માલ બગડી જાય, કાં તો આપણી પાસે પ્રવાહીમાં હોય જેમ કે પેટ્રોલનો ધંધો કરતા તો ઉડી જાય, આ બધા કારણોથી જે પણ કાંઈ માલ જાય છે એને આપણા માટે નુકસાન કહેવાય. એટલે પહેલી અસર નુકસાન ખાતે થાય અને એ થવાથી, નુકસાન થવાથી આપણી ખરીદીમાં શું થશે બેટા? ઘટાડો થશે. શું થશે? ઘટાડો થશે. કેમ? તો કે આપણે 500 એકમ ખરીદ્યા હતા, એમાંથી 50 એકમ બળી ગયા. હવે ખરીદીને આપણી પાસે આયા અને પડ્યા છે આપણી પાસે ગોડાઉનમાં અને આગ લાગવાથી બળી જાય છે. તો 500 માંથી 50 એકમ બળી જાય તો વધે કેટલા તમારી પાસે? 450 એકમ. તો એ 450 એકમને તમે વેચવાના છો. તેથી આપણી ખરીદી હવે કેવી થઈ જાય? 50 એકમની ઓછી. એટલે બીજી અસર કયા ખાતે આપવાની થાય બેટા? ખરીદ ખાતે. કયા ખાતે આપવાની થાય? ખરીદ ખાતે. બરાબર છે. ત્યારબાદ શું કીધું છે? 500 કમિશનના મળ્યા. કેટલા રૂપિયા મળ્યા તમને લોકોને? 500 રૂપિયા મળ્યા. પૈસા મળે એટલે પહેલું તો રોકડ આવે. તો શું આવે છે તમારી પાસે? અહીંયા રોકડ આવે છે એટલે રોકડ ખાતે. અને રોકડ કેમ આવે છે એનું કારણ શું છે? તો કે રોકડ મળી કમિશનના કારણે. તો તેથી બીજું ખાતું તમારી પાસે અહીંયા કયું આવે? તમારી પાસે કમિશન ખાતે. કયું ખાતું આવે બેટા? કમિશન ખાતે. અને લાસ્ટ એન્ડ એન્ડ શું કીધું છે? 200 પગાર ચૂકવ્યો. શું ચૂકવ્યો બેટા? પગાર ચૂકવ્યો. બરાબર છે. તો રોકડ જાય છે. કેમ જાય છે? પગાર ચૂકવ્યાના કારણે. તો પહેલી અસર તમારી ક્યાં જાય? પગાર ખાતે. અને પગાર ચૂકવ્યો છે તેથી રોકડ જાય એટલે બીજી અસર થાય તમારી પાસે રોકડ ખાતે. બીજી અસર થાય તમારી પાસે રોકડ ખાતે. શું ચૂકવ્યું? પગાર ચૂકવ્યો. તેથી પગાર ચૂકવ્યો. કઈ રીતે ચૂકવ્યો? રોકડેથી, એટલે કે રોકડ. તો આ હતો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 4. જે અંદર સ્વાધ્યાયમાં પૂછ્યો છે મેં એ રીતે નથી ગણ્યો. અંદર ઉધાર જવાના નિયમ ઉપર પૂછ્યો છે, જેને આપણે હવે ઉધાર જવાના નિયમો ભણ્યા પછી ફરીથી આનું જ કરીશું. પણ બેવડી અસર આપણી પાસે પાકી થઈ જાય એના માટે મેં દાખલા નંબર 4 ના વ્યવહારો ઉપરથી તમને એની બેવડી અસર અપાવડાવી. હવે વિદ્યાર્થી મિત્રો
આપણો મેઈન નેક્સ્ટ સ્ટેપ છે ખાતાના પ્રકાર. આપણો મેઈન નવો સ્ટેપ જે છે તે એ છે ખાતાના પ્રકાર. હું અહીંયા એક ચાર્ટ ડ્રો કરું છું. ખાતાના બે પ્રકાર છે. ખાતાના બે પ્રકાર છે. પહેલું તમારી પાસે છે વ્યક્તિના ખાતા. કોના ખાતા? વ્યક્તિના ખાતા. અને બીજા તમારી પાસે છે બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતાના બે પ્રકાર પડે છે. પહેલું છે માલ મિલકત. પહેલું છે માલ મિલકતના ખાતા. અને બીજા જે છે તેને કહેવાય છે ઉપજ ખર્ચના ખાતા. બીજા જે છે એને કહેવાય છે ઉપજ ખર્ચના ખાતા. ઓકે, તો સૌપ્રથમ તો ખાતાના પ્રકાર અહીંયા મૂળભૂત ખાતાના બે પ્રકાર છે. પહેલું જે છે એ છે વ્યક્તિ ખાતા. બીજું જે છે બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિ ખાતામાં બે પ્રકાર, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો જે આપણે આગળ બેવડી અસરમાં જે આપણે ખાતા લખતા હતા, જેમ કે રોકડ ખાતું, ભારતી બેનનું ખાતું, નીલા બેનનું ખાતું, બેંક ખાતું, પગાર ખાતું, ખર્ચ ખાતું, નુકસાન ખાતું, વેચાણ ખાતું, ખરીદ ખાતું, મિલકત કમ્પ્યુટર ખાતું, એના પ્રકાર હવે આપણે અહીંયા પાડવાના છે. જેમ આપણે નાના ધોરણમાં સજીવ અને નિર્જીવ એમ બે ભાગમાં આપણે વર્ગીકરણ કરતા હતા, એમ અહીંયા ખાતા પ્રત્યે આપણે વર્ગીકરણ કરવાના છે. તો સૌપ્રથમ તો ખાતાના વર્ગીકરણ કરતા કયા ખાતામાં કઈ બાબત આવે? તો વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? વ્યક્તિનો મતલબ શું? તો કે સામાન્ય વ્યક્તિ. વ્યક્તિનો મતલબ શું થાય બેટા? સામાન્ય વ્યક્તિ. સામાન્ય વ્યક્તિ. નંબર 2, કાયદેસર ની કૃત્રિમ વ્યક્તિ. ત્રણ, મૂડી ખાતા. અને 4, ઉપાડ ખાતા. વ્યક્તિના ખાતામાં 4 અલગ અલગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. વ્યક્તિ ખાતા કોને કોને કહેવાય? તો કે સામાન્ય વ્યક્તિ. સામાન્ય વ્યક્તિ એટલે મારા તમારા જેવા સજીવ વ્યક્તિઓ. ભારતીબેન, નીલાબેન, નીલિમાબેન, પ્રીતિબેન, નરેશભાઈ, ચેતનભાઈ, જયવીનભાઈ, અલ્પેશભાઈ, જીનલ, જાનવી, પાર્થિલ, વિશ્વા, દિવ્યેશ, આ બધા વ્યક્તિઓ છે. આ બધા સામાન્ય વ્યક્તિ કહેવાય, એ વ્યક્તિ ખાતા. ત્યારબાદ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિનો મતલબ શું થાય? કે એવા વ્યક્તિઓ કે જેનું અસ્તિત્વ ખરેખરમાં છે,
એ હાલી નથી શકતા, ચાલી નથી શકતા, બોલી નથી શકતા, દોડી નથી શકતા, તેમ છતાં પણ તેને વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. તે કાયદેસરનો લીગલી કૃત્રિમ વ્યક્તિ કહેવાય. જેમ કે જ્ઞાનગંગા ગ્લાસીસ એનું અલગ વર્ચસ્વ છે, એને અલગ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. ડેનિશ શૂઝ, ગુજરાત યુનિવર્સિટી, તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય સ્કૂલ, વિજયનગર પ્રાથમિક વિજયનગર સ્કૂલ, મીરાંબિકા સ્કૂલ, ટર્બ સ્કૂલ, નાલંદા સ્કૂલ, પ્રેરણા સ્કૂલ, ટર્બ સ્કૂલ. ત્યારબાદ કામેશ્વર મહાદેવ મંદિર, કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ, ગુજરાત યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી. પછી વ્યક્તિ તરીકે કહીએ તો બેંક પણ એક વ્યક્તિ છે, કેમ કે આપણે બેંક નથી બોલતા, આઈસીઆઈસીઆઈ બેંક, એના માલિકને નથી જાણતા, બેંકને જાણીએ છીએ. આનંદ સેન્ડવિચ વાળાના માલિકને નથી ઓળખતા, આનંદ સેન્ડવિચને ઓળખીએ છીએ. તે દરેક નામને આપણે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. તેને પણ વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ માલિકને લગતા ખાતા, માલિકને લગતા ખાતા બે જ છે. એક મૂડી ખાતું છે અને ત્યારબાદ બીજું ઉપાડ ખાતું છે. જે પણ ધંધાનો માલિક હોય એના બે ખાતા છે, એક મૂડી ખાતું છે, એક ઉપાડ ખાતું છે. એ બંને પણ કયા ખાતામાં આવે છે? વ્યક્તિ ખાતામાં આવે છે. કયા ખાતામાં આવે છે? વ્યક્તિના ખાતામાં આવે છે. વ્યક્તિ ખાતામાં કોને તમારો સમાવેશ કરી શકાય? પ્રથમ સામાન્ય વ્યક્તિ, જે સજીવ હોય, હલનચલન કરી શકતા હોય, બોલી શકતા હોય, દોડી શકતા હોય એવા. બીજા નંબર પર છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, એટલે કે જેને આપણે અલગ વ્યક્તિ તરીકેનું વર્ચસ્વ આપતા હોઈએ, બરાબર છે, તેવા દરેક કૃત્રિમ વ્યક્તિને આપણે શું કહી શકીએ છીએ? વ્યક્તિ ખાતામાં સમાવેશ કરી શકીએ છીએ. ત્રીજા નંબર પર મૂડી ખાતા અને ચોથા નંબર પર ઉપાડના ખાતા. બરાબર છે? ઓકે. ત્યારબાદ આપણે જોઈએ છે આ છે તમારી પાસે અહીંયા માલ મિલકતના ખાતા. માલ મિલકતના ખાતાને આપણે અહીંયા બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, જેનાથી તમને જાણવામાં ઈઝી રહે. પહેલું તમારી પાસે આવે છે માલના ખાતા અને બીજા તમારી પાસે આવે છે અહીંયા મિલકતના ખાતા. તો માલના ખાતામાં કોણ કોણ આવે? તો કે તમે જે વસ્તુનો ધંધો કરો છો, જે વસ્તુનો વેપાર કરો છો, એ વસ્તુને માલ કહેવાય. એટલે માલના ખાતામાં તમારી પાસે અહીંયા આવે એક ખરીદ ખાતે. ખરીદ કરો એટલે એની સામે તમારી પાસે થાય વેચાણ, એટલે વેચાણ ખાતે. પછી આવે તમારી પાસે અહીંયા ખરીદ પરત ખાતે. પછી આવે તમારી પાસે અહીંયા વેચાણ પરત ખાતે. અને અન્ય રીતે માલની જાવક, વેચાણના અલગ પદ્ધતિથી. જેમ કે આગળના દાખલામાં આપણે જોયું હતું, આગથી બળી ગયેલ માલ, એને અન્ય રીતે માલની જાવક કહેવાય. માલના ખાતામાં ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને અન્ય રીતે માલની જાવકના ખાતાઓનો સમાવેશ થાય છે. મિલકતના ખાતા, મિલકતમાં કોઈ પણ મિલકત આવી શકે છે, જેમ કે માલ, સ્ટોક, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, દેવાદારો, લેણી હુંડી વગેરે વગેરે વગેરે. બધી જ મિલકતના ખાતા અને બધા જ માલના ખાતાને માલ મિલકતના ખાતા કહેવાય. કયા ખાતા કહેવાય? માલ મિલકતના ખાતા. એને શોર્ટમાં મામી ખાતા પણ કહેવામાં આવે છે. અને શોર્ટમાં મામી ખાતા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતાના પણ બે ભાગ પાડવામાં આવે છે. પહેલું ઉપજ અને બીજું ખર્ચ. તો ઉપજ એટલે કે મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ ડિવિડન્ડ, મળેલ પગાર
વગેરે વગેરે. ખર્ચની અંદર સ્ટેશનરી ખર્ચ, ચૂકવેલ ભાડું, ટેલિફોન ખર્ચ, વીજળી ખર્ચ, ચૂકવેલ પગાર, સામાન્ય ખર્ચ વગેરે વગેરે. કોઈ પણ ખર્ચ હોય અથવા તો કોઈ પણ આવક હોય એને ઉપજ ખર્ચ ખાતા કહે છે. માલને લગતા અને મિલકતને લગતા ખાતાને મામી ખાતા એટલે કે માલ મિલકતના ખાતા કહે છે. સામાન્ય વ્યક્તિ, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ અને માલિકને લગતા ખાતાને વ્યક્તિ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો આપણે જોઈ ખાતાની ઓળખ. હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર 4 ને જોઈશું. તેમાં અલગ અલગ ખાતા આપ્યા છે અને આપણે એના પ્રકારને ઓળખવાના છે. એટલે આપણે જે પણ ખાતું છે એની સામે ખાલી નામ લખવાનું છે કે વ્યક્તિ ખાતા છે, માલ મિલકત ખાતું છે કે ઉપજ ખર્ચ ખાતું છે અને આપણે એને સમજાવવાનું છે. બરાબર છે. અને ત્યારબાદ એ ઉદાહરણ થાય પછી આપણે અહીંયા ખાતાના પ્રકાર જે છે જેમ કે વ્યક્તિ ખાતા, માલ મિલકત અને ઉપજ ખર્ચના ઉધાર જમાના નિયમ જોઈશું. પણ ઉધાર જમાના નિયમ કરતા પહેલા તમને ખાતાના પ્રકાર ઓળખતા આવડવા ખૂબ જ જરૂરી છે. કેમ કે જો તમે ખાતાના પ્રકારને ઓળખી શકતા હશો તો જ તમે ત્યાં તેનો ઉધાર જમાનો નિયમ બરાબર છે એપ્લાય કરી શકશો, નહીતર તમે ત્યાં એપ્લાય કરી શકશો નહીં. તો હવે આપણે ઉદાહરણ નંબર 4 નો અભ્યાસ કરીશું. અહીં આપ સૌ લોકો બોર્ડ પર જોઈ શકો છો મેં ઉદાહરણ નંબર 4 ના ખાતાના નામ લખેલા છે, પરંતુ તેના પ્રકાર હવે આપણે નક્કી કરવાના છે. આ દાખલામાં આપણે ફક્ત ને ફક્ત અહીંયા વર્ગીકરણ કરવાનું છે કે કયા ખાતા વ્યક્તિ ખાતા છે, કયા માલ મિલકત ખાતા છે અને કયા ઉપજ ખર્ચના ખાતા છે. તો સૌપ્રથમ તો આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 4. કદાચ વિડિયોમાં તમને નામ ના દેખાય તો હું બોલું છું, તમે સાંભળી શકો છો અને તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાં પણ તમે જોઈ શકો છો. બરાબર છે. ઓકે, સૌથી પહેલા તો છે બેટા નવજીવન કોમર્સ કોલેજ. કોણ છે? નવજીવન કોમર્સ કોલેજ. નવજીવન કોમર્સ કોલેજ એક કૃત્રિમ વ્યક્તિ છે. કયો વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિ. કેમ તો કે એને માનવ સર્જિત વ્યક્તિ તરીકે બનાવવામાં આવેલ છે. તેથી તેને કયું ખાતું કહેવામાં આવે છે બેટા? વ્યક્તિ ખાતું. તેને કયું ખાતું કહેવામાં આવે બેટા? વ્યક્તિ ખાતા. ચલો, ત્યારબાદ બીજું છે રોકડ. રોકડ ખાતું. રોકડ ખાતું, રોકડ એ આપણી શું થાય બેટા? મિલકત થાય. રોકડ એ આપણી શું થાય? મિલકત. તેથી તેને કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે? માલ મિલકત. મામી ખાતું. પહેલું જે હતું એ કયું ખાતું હતું? વ્યક્તિ ખાતું. રોકડ ખાતું કયું? મામી ખાતું, માલ મિલકત. યંત્ર. યંત્ર એ આપણી મિલકત છે. તેથી એ કયું ખાતું થાય? માલ મિલકત ખાતું. યંત્ર એ શું છે? મિલકત છે. તેથી કયું ખાતું થાય? માલ મિલકત ખાતું. બરાબર છે. યંત્ર ખાતા બાદ ત્યારબાદ છે રાજ મેડિકલ સ્ટોર ખાતું. રાજ મેડિકલ સ્ટોર એક કૃત્રિમ વ્યક્તિ છે, તેથી આપણે તેને વ્યક્તિ ખાતામાં સમાવેશ કરીશું. તેથી તેનો પ્રકાર થશે વ્યક્તિ ખાતું. ત્યારબાદ છે મિત્રો આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડાનો મતલબ થાય છે એ જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ એ વસ્તુ આપણા ધંધા સુધી પહોંચે ત્યારે જે મજૂરી ચૂકવવી પડે છે એટલે વાહન વ્યવહારનો જે ખર્ચ થાય છે તેને આવક માલ ગાડા ભાડું કહે છે. તેને ખરીદીનો ખર્ચ કહેવામાં આવે છે. તેને કયો ખર્ચ કહેવામાં આવે છે? ખરીદીને લગતો ખર્ચ. તેથી ખર્ચ હોવાથી તે ઉપજ ખર્ચ ખાતું. તેથી તેનો પ્રકાર કયો થશે? ઉપજ ખર્ચ ખાતું.
એમાં જાવક માલ ગાળા ભાડું છે. જાવક માલ ગાળા ભાડું એટલે જ્યારે આપણે વેચાણ કરીએ આપણી પાસેથી માલ જાય અને એનું જે આપણે ગાડી ભાડું ચૂકવીએ એને જાવક માલ ગાળા ભાડું કહેવાય. એ પણ એક ખર્ચ છે, તેથી તેને આપણે ઉપજ ખર્ચ ખાતું કહીશું. ત્યારબાદ મજૂરી. મજૂરી પણ ખર્ચ છે, તેથી ઉપજ ખર્ચ. ત્યારબાદ મળેલ વ્યાજ. વ્યાજ મળવું, વ્યાજ મળે એટલે આપણી આવક થાય. આવક અને ઉપજ એ બંને કયા ખાતામાં આવે? ઉપજ ખર્ચ ખાતામાં, તેથી ઉપજ ખર્ચ ખાતું. ત્યારબાદ છે ચૂકવેલ ભાડું. ભાડું ચૂકવ્યું. ભાડું ચૂકવો એટલે તમારું થાય ખર્ચ. ખર્ચ થાય એટલે ઉપજ ખર્ચ. ત્યારબાદ છે મળેલ વટાવ. વટાવ આપણને મળે. વટાવ મળે એટલે આપણી થાય આવક. આવક એટલે ઉપજ ખર્ચ. ત્યારબાદ છે મિત્રો ગાલખાત. ગાલખાત આગળ પણ આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. ગાલખાત એ આપણા માટે શું છે? ગાલખાત એ આપણા માટે નુકસાન છે. ગાલખાત આપણા માટે શું છે? નુકસાન છે. અને નુકસાન હંમેશા કયા ખાતામાં આવે? ઉપજ ખર્ચ ખાતામાં આવે. કયા ખાતામાં આવે? ઉપજ ખર્ચ ખાતામાં આવે. એટલે તેનો પણ પ્રકાર થશે ઉપજ ખર્ચ. ત્યારબાદ છે દેવાદાર. દેવાદાર ક્યારે ઉદ્ભવે છે? જ્યારે ધંધાનો માલિક તેના ગ્રાહકોને ઉધાર વેચાણ કરે છે. કોને ઉધાર વેચાણ કરે છે વિદ્યાર્થી મિત્રો? ગ્રાહકોને. ગ્રાહક એટલે વ્યક્તિ ગણવામાં આવે છે, તેથી દેવાદારને વ્યક્તિ ખાતામાં સમાવેશ કરવામાં આવે છે. તેમજ લેણદારને પણ વ્યક્તિ ખાતામાં જ ગણતરીમાં લેવામાં આવે છે, કેમ કે આપણે જેની પાસેથી માલ લઈએ છીએ તે પણ કોઈ એક વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ હોય છે, તેથી દેવાદાર અને લેણદાર બંનેને વ્યક્તિ ખાતામાં સમાવેશ કરવામાં આવે છે. નીલમબેન એ તો સામાન્ય વ્યક્તિ છે, તેથી વ્યક્તિ ખાતું. ત્યારબાદ ગુજરાત સરકાર એ કૃત્રિમ વ્યક્તિ છે, તેથી વ્યક્તિ ખાતું. ત્યારબાદ જાહેરાતમાં આપેલ માલ. મારે આગળ એક મિસ્ટેક થઈ ગઈ હતી. આગળના આપણે વાત કરીએ તો મેં પ્રકારની નીચે મેં તમને જે સમજૂતી આપી હતી એમાં માલના ખાતામાં મેં લખ્યું હતું અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક એ આપણો ખર્ચ ગણવામાં આવે છે. જાહેરાતમાં આપેલ માલ, આપણે જાહેરાત માટે માલ આપીએ છીએ. શેના માટે માલ આપીએ છીએ? જાહેરાત. જાહેરાત કરવા માટે આપેલ માલ એ આપણો ખર્ચ થાય. શું થાય? ખર્ચ. તેથી તેનો પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ. ઉપજ ખર્ચ ખાતું. એની પછી છે મળેલ કમિશન. કમિશન મળે એટલે આપણી આવક થાય. આવક થાય એટલે કે ઉપજ ખર્ચ. ત્યારબાદ આપેલ કમિશન. કમિશન આપણે આપીએ એટલે આપણો ખર્ચ થાય. ઉપજ ખર્ચ. આપેલ વટાવ. વટાવ આપવો, આપણે જ્યારે વટાવ આપીએ તેથી એ આપણો ખર્ચ થાય, તેથી ઉપજ ખર્ચ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મૂડી. મૂડી એટલે કયું ખાતું આવે? વ્યક્તિ ખાતું. મૂડી એટલે કયું ખાતું આવે? વ્યક્તિ ખાતું. તેમજ ઉપાડ પણ કયું ખાતું આવે? વ્યક્તિ ખાતું, કેમ કે માલિકને લગતા ખાતા છે. ત્યારબાદ છે આપણી પાસે ધર્માદા. ધર્માદા એટલે કોઈ અનાથ આશ્રમમાં, મંદિરમાં, કોઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણે જે દાન આપતા હોઈએ એ. હવે એ જરૂરી નથી કે દર વર્ષે આપવું જોઈએ. ધર્માદા એ આપણા માટે એક પ્રકારનો ખર્ચ છે. ધર્માદા એ આપણા માટે એક પ્રકારનો ખર્ચ છે, તેથી તેનો પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ. ત્યારબાદ છે જમીન. જમીન આપણી મિલકત થાય. માલ મિલકત ખાતું. પગાર એ ખર્ચ થાય. ઉપજ ખર્ચ ખાતું. ફર્નિચર આપણી મિલકત થાય. માલ મિલકત ખાતું. સ્ટેશનરી ખર્ચ થાય. શું થાય? ખર્ચ, તેથી ઉપજ ખર્ચ ખાતું.
કોપીરાઇટ, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, પાઘડી આ બધી અદ્રશ્ય મિલકત છે. તેથી કોપીરાઇટ એ આપણી એનો પ્રકાર મિલકત હોવાથી, કોપીરાઇટ આપણી મિલકત હોવાથી એનો પ્રકાર કયું બનશે? માલ મિલકત ખાતું. યુનિયન બેંક કૃત્રિમ વ્યક્તિ ખાતું. રિલાયન્સ ના શેર, બેટા રિલાયન્સ ના શેર છે. શેર, ડિબેન્ચર, બોન્ડ આ બધું આપણે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, આપણું રોકાણ કહેવાય અને રોકાણ એ આપણું મિલકત કહેવાય. રોકાણ એ આપણું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મિલકત. જેમ કે આપણે અમુક પૈસા લઈને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવીએ એ આપણી મિલકત થાય. 10 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયાના તમારા ફાધર શેર બજારમાં શેર લે, એમણે પૈસા ત્યાં રોક્યા કહેવાય, એ આપણું રોકાણ થાય. રોકાણ એ આપણી મિલકત થાય. તેથી તેને કયું ખાતું કહેવામાં આવે છે? માલ મિલકત ખાતું. ત્યારબાદ છે અમદાવાદ શાખા ખાતું. શું છે આપણી પાસે? અમદાવાદ શાખા ખાતું. કૃત્રિમ વ્યક્તિ થાય. શું થાય? કૃત્રિમ વ્યક્તિ. કૃત્રિમ વ્યક્તિ એટલે કયા ખાતામાં આવે? આપણી પાસે વ્યક્તિ ખાતામાં. ત્યારબાદ કર્ણાવતી ક્લબ કૃત્રિમ વ્યક્તિ ખાતું. ત્યારબાદ છે નમૂના તરીકે વેચેલ માલ. નમૂના તરીકે વેચેલ માલ એ આપણો ખર્ચ છે. શું છે? આપણા માટે એ ખર્ચ છે. તેથી કયું ખાતું થાય? ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું. અન્ય રીતે માની જાવ કે આગળ તમને માલ મિલકત ખાતામાં બતાવ્યું, એને કાઢીને તમારે ઉપજ ખર્ચ ખાતામાં બતાવી દેવાનું છે. ત્યારબાદ કારખાના ખર્ચ, અવડો મોટો શબ્દ દેખાય છે. શું દેખાય છે? ખર્ચ. કયું ખાતું આવે? ઉપજ ખર્ચ. ત્યારબાદ ઘસારા. વ્યાખ્યામાં મેં કીધું હતું ઘસારો એ એક પ્રકારનો બિન રોકડ ખર્ચ છે. ઘસારો એક પ્રકારનો બિન રોકડ ખર્ચ છે. તેથી કયું ખાતું આવશે? ઉપજ ખર્ચ. પછી શું છે? મળેલ બેંક વ્યાજ. બેંકમાંથી તમને લોકોને શું મળે છે? વ્યાજ મળે છે. બેંકમાંથી તમને લોકોને શું મળે છે? વ્યાજ. એ આપણી આવક થાય. તેથી કયું ખાતું? ઉપજ ખર્ચ. મળેલ ડિવિડન્ડ આપણી આવક. ઉપજ ખર્ચ. પાઘડી અદ્રશ્ય મિલકત. માલ મિલકત ખાતું. લેણી હુંડી એટલે જ્યારે આપણે ઉધાર પર જ્યારે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વેચાણ કરીએ છીએ તો દરેક વ્યક્તિને દેવાદાર કહેવામાં આવે છે. લેણી હુંડીની વ્યાખ્યામાં હતું કે જ્યારે પણ આવું ઉધારમાં જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે એક લેખિત દસ્તાવેજી પુરાવો બને છે, જેને આપણે લેણી હુંડી કહીએ છીએ. તો આને આપણે વ્યક્તિ ખાતામાં લઈશું. કયા ખાતામાં લઈશું? વ્યક્તિ ખાતું. કેમ? તો કે આ જેને પણ આપણે આપવાની હોય છે તે આપણા માટે એક વ્યક્તિ હોય છે. એ શું હોય છે? વ્યક્તિ હોય છે. કેમ કે ધંધાનું લેણું છે, આપણે એ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે, તેથી આપણે એને વ્યક્તિ ખાતામાં લઈશું. ત્યારબાદ છે સ્ટોકનું ખાતું. સ્ટોકનું ખાતું તમારી પાસે આવે છે માલ મિલકત ખાતામાં. કયા ખાતામાં આવે તમારી પાસે? માલ મિલકત ખાતામાં. અને ત્યારબાદ છે ખરીદી. ખરીદી પણ માલ મિલકત ખાતામાં. કેમ કે ખરીદી અને વેચાણ માલનું થાય અને માલ જે પડી રહે એને સ્ટોક કહેવાય. એ બંને માલને લગતા ખાતા છે, તેથી માલ મિલકત ખાતામાં. આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. એટલા ખાતાને તમારે ધ્યાનપૂર્વક સમજવાના છે. વ્યક્તિ ખાતામાં સામાન્ય વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ, માલિકને લગતા ખાતા, દેવાદાર, લેણદાર, દેવી હુંડી, લેણી હુંડીનો સમાવેશ થાય છે. માલ મિલકત ખાતામાં માલ તથા મિલકતને લગતા ખાતાઓનો સમાવેશ થાય છે. ઉપજ ખર્ચ ખાતાની અંદર ઉપજ, આવક, ખર્ચ અને નુકસાનના ખાતાનો સમાવેશ થાય છે. આ તમારી પાસે ખાતાના પ્રકારનું ઉદાહરણ હતું અને આપ ધ્યાનપૂર્વક સમજજો. આવતા લેક્ચરમાં આપણે આનું ફરીથી એક ઉદાહરણ કરીશું, ત્યારબાદ ઉધાર જમાના નિયમો કરીશું અને નિયમો માટે કમ્પલસરી આ તમને ખાતાના પ્રકાર ઓળખતા આવડવા જોઈએ. તો આને તમે ખાસ 2 થી 3 વખત આનું રિવિઝન કરજો અને તેની પ્રેક્ટિસ કરજો. ઓકે, બાય.